નર્મદા જિલ્લાના રાજપીપળામાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક અને બોરીત્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા દ્વારા વેકેશન દરમિયાન પણ શિક્ષણ જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। નર્મદા જિલ્લાના બોરીત્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા, જેમને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ તેમજ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે। તેઓ પોતાના શિક્ષણ કાર્ય અને સામાજિક જાગૃતિ માટે સમગ્ર જિલ્લામાં ઓળખાય છે। હાલ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે મોટાભાગના શિક્ષકો પરિવાર સાથે સમય પસાર કરતા હોય છે, પરંતુ અનિલ મકવાણા વેકેશનના દિવસોમાં પણ શિક્ષણ માટે સતત સક્રિય રહ્યા છે। તેઓ બોરીત્રા ગામમાં ઘરે ઘરે જઈને ખાટલા બેઠક યોજી શિક્ષણ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં રોજ ગામમાં બેલ વગાડી ફળીએ ફળીએ જઈ તેઓ બાળકોને એકત્રિત કરે છે અને શિક્ષણનું મહત્વ સમજાવે છે। ઉપરાંત તેઓ વાલીઓને પણ સમજાવે છે કે બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણ પ્રત્યે ગંભીર રહેવું જરૂરી છે। વેકેશન હોવા છતાં શાળા બંધ છે, પણ શિક્ષણ કાર્ય બંધ નથી। તેવા હેતુથી બોરીત્રા ગામની અંદર ફરીએ અને ઘરે ઘરે જઈને લોકોને અને બાળકોને વાંચન લેખન ગણન કરવા માટે પ્રોત્સાહિત કરું છું। બાળકોને જુદી જુદી રમતો રમાડું છું, સાથે સાથે મોજ અને મસ્તી થાય એવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવડાવું છું અને બાળકોને આનંદ સાથે ગમ્મત સાથે જ્ઞાન આપું છું। બોરીત્રાના બાળકો ખરેખર ખૂબ જ હોંશે મને સહકાર આપે છે અને વાલીઓને પણ હું વાંચન લેખન ગણન કરવા માટે જાગૃતિ ફેલાવું છું। આમ બોરીત્રાની અંદર વાંચન લેખન ગણન અને સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશ માટે જળવાઈ રહે એ માટે સ્વૈચ્છિક રીતે વેકેશનમાં પ્રયત્ન કરું છું। શિક્ષક એવા અનિલ સાહેબ ફક્ત જ્ઞાન આપવાનું કામ નથી કરતા, પણ સમાજનું ઘડતર કરી રહ્યા છે। સ્કૂલનો જે સમય છે સવારના 10 કલાકેથી સાંજના 5 કલાક સુધી હોય છે, પણ અનિલ ગુરુજી સવારના 8 વાગે આવી જાય અને 6 વાગે જાય છે। એ શાળાનું જે વેકેશન છે એ ઉનાળુ વેકેશન હોય કે શિયાળુ વેકેશન હોય, એ વેકેશનની અંદર પણ ઘરે ઘરે આવી જાય છે અને ઘરે ઘરે બાળકોને ભણાવે છે, બાળકોને પ્રોત્સાહન આપે છે, બાળકોને માર્ગદર્શન આપે છે। અને એ અમે રૂબરૂ જોયું છે કે અનિલ ગુરુજી જે છે એ બાળકોને તૈયાર કરવાનું એક જુનૂન ઊભું થયું છે। હાલમાં પણ એમને સરકાર તરફથી એવોર્ડ, ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે અને હાલમાં પણ એક એવોર્ડ એમને મળ્યો છે, ચિત્રકૂટનો જે એવોર્ડ છે એમને આપવામાં આવ્યો છે। તો અમે ગ્રામજનો વતી અને હું પણ પોતે ખૂબ ઉત્સાહ અનુભવું છું અને ખૂબ આનંદ અનુભવું છું। એવા શિક્ષકોને કોટી કોટી વંદન। હું બોરીત્રા ગામનો રહેવાસી છું। મારો છોકરો ધોરણ 8માં અભ્યાસ કરે છે। અત્યારે હાલ વેકેશન હોવા છતાં અમારા અનિલ ગુરુજી દરરોજ ગામમાં આવે છે અને બાળકોને ઘરે ઘરે જઈને ફળીએ જઈને શિક્ષણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરાવે છે, તેમજ ખાટલા બેઠક અને રમત દ્વારા બાળકોને શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવે છે, જેના લીધે મારા બાળકને શિક્ષણનો ખૂબ ફાયદો થયો છે। વેકેશન ચાલી રહ્યું છે તો અનિલ ગુરુજી બોરીત્રા ગામના ફળીએ આવીને અમને ખાટલા બેઠક પર વાંચન લેખન ગણન કરાવે છે, જુદી જુદી રમતો રમાડે છે, અમને ભણાવે છે, જે અમે ભૂલી ગયા હોય તે પણ યાદ આવે છે। મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।